જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને। સરસ મજાનું સવાર પડી ગઈ છે અને અમે અમારા દિવસની શરૂઆત કરી દીધી છે સુરજ દાદાના દર્શન સાથે। આજે નાસ્તામાં મેં કંઈ બનાવ્યું નહોતું, આ સૂકા નાસ્તાથી જ બધાએ કામ ચલાવી લીધું, કેમ કે મારે આજે આ કામ કરવાનું હતું, રસોડાની સાફ સફાઈ। તો મેં આજે આ કામ ઉપાડી લીધું અને આ લોકોનો પણ એમાં મોટો ફાળો છે બધું લેવા મૂકવામાં। મેં સરસ મજાનું રસોડું ચમકાવી દીધું અને બારી પણ। હવે બહારનો વ્યૂ કેવો સરસ દેખાય છે। થોડું ઘણું થઈ ગયું હતું બધું સાફ, થોડું ઘણું બાકી હતું। પછી મેં આ સરસ મજાનું બધું ગોઠવી દીધું, જે થઈ ગયું હતું સાફ સફાઈ તે। પણ આ બધું કરતાં કરતાં તો બપોર થવા આવી ગયા હતા, ઓલમોસ્ટ બપોર થઈ જ ગયા હતા। ઘડિયાળમાં જોઉં છું ત્યાં તો 12:30 વાગી ગયા હતા અને મારે રસોઈ બાકી હતી। પછી મેં ફટાફટ રોટલી બનાવી અને થોડી બટેટાનું શાક બનાવ્યા, પછી ઠંડી ઠંડી છાશ ને સલાડ અમે જમી લીધું। પછી ભાઈને જમાડીને કુલર ચાલુ કરીને સુવડાવી દીધા। ભાઈ સૂતા છે ત્યાં મારે થોડું કામ હતું, આ કામ હતું, કપડાં ધોવાના હતા અને વાસણ પણ ચમકાવી દીધા। આ બધું કરી રહી ત્યાં તો મને ભૂખ લાગી ગઈ। અક્ષય મને કે લાવ તને ઓટ્સ બનાવી દઉં, બસ પછી એને સરસ મજાના ઓટ્સ બનાવી દીધા અને મેં નાસ્તો કરી લીધો। ત્યારે બહારનું વાતાવરણ કંઈક આવું હતું, પછી તો તડકો હતો, સાંજ નહોતી પડી ગઈ। પછી મારે આ કામ કરવાનું હતું, સિંગ બનાવવાનું। સિંગદાણા થોડીક વાર બાફી નાખ્યા પાણીમાં, ગરમ પાણીમાં બાફી અને પછી મેં મીઠું ગરમ કરી અને સિંગ બનાવી નાખી। અમે તો આવી રીતે ખારી સિંગ બનાવીએ, તમે કેમ બનાવો છો કમેન્ટ કરજો। બસ ધીમા તાપે થોડીક વાર શેકી નાખી અને સરસ મજાની સિંગ તૈયાર છે। પછી માર્કેટમાં મારે થોડું કામ હતું, ઉનાળામાં એ વસ્તુ નાનાથી લઈ મોટાને બહુ જ ફેવરિટ હોય છે, એ વસ્તુ લેવા જવાનું હતું। તો સાંજનો આવો નજારો સરસ માણતા માણતા અમે માર્કેટમાં પહોંચી ગયા। આ લેવા આવવાનું હતું, લઈને ઘરે આવ્યા અને સરસ મજાનો કેરીનો રસ બનાવી નાખ્યો, બટેટાનું શાક અને રોટલી અમે બધાએ જમી લીધું। આજે જમવામાં તો બહુ મજા પડી ગઈ।